છું ધપમાં. હાલો. એક સમયે શિવ બેઠા કૈલાસ પર વિસ્તાર હાલો ભાઈ રામ ભરોસે 1000 રૂપિયા એકવાર. આ પૂજા વિષ્ણુ પરમાત્માની છે. અરે હા, તો આ વિષ્ણુ પરમાત્માની છે. તો આ પથ્થર છે તે પથ્થર છે તે કે મૂર્તિ કેમ કેમ છે? અને તેની પૂજા શા માટે કરવામાં આવશે પ્રભુજી અમને સમજાવો. राजमाती सारा सारे गाने वाले बोलो, सारा सारे गाने वाले राजमाती सारा सारे गाने वाले राज ऑर्डर ऑर्डर. ગાના વાલી હાજર હો, ગાના વાલી હાજર હો, ગાના વાલી હાજર હો. રંગના બંડલ.
પ્રધાનજી ત્રિલોકમાં મારા સિવાય કોઈ બળવાન છે જ નહીં. મારી સિવાય કોઈ બળવાન છે જ નહીં. મારી જેવો યોદ્ધો પણ નથી. મારાથી કોઈ બળવાન છે જ નહીં ઇન્દ્ર. અરે ઇન્દ્ર તારે આ ભેમાનને અહંકાર ઉતારવું હોય ને તો કૈલાસ પર્વત ઉપર જા. ના તારો અહંકાર ઉતરી જશે. શું વાત કરો છો? કેમ પ્રધાનજી? રાજમાંથી દૂતને બોલાવો. કેમ પ્રધાનજી? કૈલાસ ઉપર જાઓ. કૈલાસના ભોળાનાથને કહી દો વાહ લાંબુ કે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. અને જો યુદ્ધ ન કરવું હોય તો ઇન્દ્રના શરણે થઈ જાય. અને શરણે ન થવું હોય ને તો પાર્વતી એને સાથે સોંપી દે ઇન્દ્રની. સાવ ઇન્દ્રનો એ જ તમારે બધા બરોબર છે. હું પહેલી જાય છે મારે એક જ જોઈ લુગડા. આ બે લુગડા ક્યાં આ બોલવો છો તો હમણાં ટાઈટ મળે. હાલો હાલો અરે ભોળાનાથ યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. અને યુદ્ધ ન કરવું હોય તો ઇન્દ્રની શરણે નહીં જાઓ. અને શરણે ન રહેવું હોય તો કૈલાસને અમારી પાર્વતીને અમારી હારે મૂકી દો.
કરી દો ચાલુ રાખવું બંધ કરી દો ના ના પણ આ ભલાતું થોડું જોવાય આ એમ નહીં આ પૈસા પડી જાય તો આ કોઈ પૂછે નહીં આયો પાણી પ્રધાનજી કોળિયાનાથને કહી દઉં કે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય યુદ્ધ ન કરવું હોય તો ઇન્દ્રની શરણે થઈ જાય અને જો શરણે ન થવું હોય ને તો પાર્વતી મારી સાથે સોંપી દે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા પ્રધાનજી યુદ્ધ કરવા એની સાથે જાઓ પ્રધાનજી જાઓ તારે સભા કરું છું આવું અભિમાન ક્યારે કરતો નહીં અને તારે અભિમાન તે કર્યું છે તેનું તારે પરિણામ ભોગવવું પડશે જા ઇન્દ્ર હવે આવું કોઈ દી અભિમાન કરીશ નહીં કોણ તારા માતા છે સમુદ્ર તારા પિતા કોણ છે સમુદ્ર તારું નામ શું છે સમુદ્ર તો તારી આ જન્મભૂમિ પર સમુદ્ર નોડી છે તું આ હાહાકાર શા માટે મચાવી રહ્યો છે આની રક્ષા તારે
કરવી પડે. અરે વાહ. જો આની રક્ષા તું કરતો હો, કાલથી તારું નામ હું આપું છું. જળપુત્ર જાણો. જળપુત્ર જાણેન્દ્ર. આજથી તારું નામ જળપુત્ર જાણેન્દ્ર આપું છું. હાલો. અરે હા. બીજી એક તારા હિત માટેની વાત કરું છું. શું? તો સાંભળ. હા. હો કાયદો હાથ. હરે જમારે કહું સુરદિલ કા આજ જમારે કહું સુરદિલ કા જાલિંદર, અહીંયાથી તું મથુરા નગરીની અંદર જા. કૌશલ નામના રાજા છે, તેની દીકરી સતી વૃંદા, તેની સાથે તું લગ્ન કર. અને હું તારી માટે તૈયાર છું. મારી બ્રહ્મ વિદ્યા તને આપું છું. અરે હા, જાલિંદર, આ કદાચ મારા સિવાય કોઈ ઉપયોગ નથી કર્યો. હા. દેવી દેવતાઓ નહીં. અરે હા, આ કદામાં એવી તાકાત છે કે દેવતાઓ પણ તારો વાળ વાંકો નહીં કરી શકે. આવી કદામાં તાકાત છે. માટે મથુરા નગરીની અંદર જઈ પહેલું પ્રયાસ ત્યાં જઈને તમારી આજ્ઞા હું શિરોમાન્ય રાખું છું. આપ તો સૃષ્ટિના સર્જનહાર છો. હું આજથી સમુદ્રવાસીઓ ઉપર વસતા લોકોને ત્રાસ નહીં આપું. બ્રહ્મદેવ, દેવતાઓ વાળ વાંકો નહીં થવા દે, પણ આ વરસાદ હતો. આ બ્રહ્મદેવ, અરે હા. વિશાલ માટે બ્રહ્માના કહેવા પ્રમાણે વિશાલ માટે મથુરા ઉપર કલ્યાણ કરો. વરસાદ તો વાહે હોય. સામે એક નર દેખાય છે, તો લાય એનો જઈને હું પરિચય લઉં. એને કોઈ વીર યોદ્ધા સાથે યુદ્ધ કરવાની શક્તિ ધરાવો ખરા? તમારી શક્તિ જોઈને હું તમારી સાથે નમ્ર વિનંતી કરીશ. હે દૂત આવો, દૂત. દૂત ક્યાં?
1,000 રૂપિયા એક વાર જે કોઈ ભાઈને બોલવું બોલી જાઓ 1,000 રૂપિયા બે વાર 1,000 રૂપિયા પોણા 3 વાર 1,000 રૂપિયા પોણા 3 વાર કોઈ બોલવાનું સમુદ્ર પુત્ર જાલંધર સૌ કોઈ બોલવાનું આપે પહેલા કહેલું પોણા તમારી 3 વાર શક્તિથી હું પ્રસન્ન થાય તમારી સાથે તમને વિનંતી કરો વિનંતી હવે હું નહીં પણ મારા પિતાજી તમને વિનંતી કરી શકું છું. કોણ તમારા પિતાજી મથુરાના રાજા કૌશલ કાલ માટે મથુરા તરફ કલ્યાણ કરો એ જાડવે મારા નાખિયા રે. પોણા 3 વાર કોઈ ભાઈને બોલવાનું નથી પોણા 3 વાર